તો તને ઈડલ કેવા લાગ્યા ભાઈ? મિત્રો બેન ને અત્યારે લાગ્યા છે રેડી, એટલે મારું મન કે લગભગ કડવાની હોય તો એક ફરી પૂછ થઈ. તને જાગૃતિ કેવા લાગ્યા? માં કરો છો તો એમાં કડવા લાગે કે ન લાગે? તો વાંચીને આવી તો પછી ખબર પડી કે ખાવામાં જ કારેલાનું શાક લાગ્યા છે. કારેલાના શાક ની સોરી કારેલાના ભજીયા કોઈ દિવસ ખાધું તો નથી, પણ ટ્રાય કરશું આ વખતે કેવું બને. ત્યાં તો વાંચું તો તો એવું છે મિત્રો. ને મારા માને આપણે પૂછ્યું રેસીપી ગેસ બનાવવાની છે કેવી બનશે, તો આપણે મસાલામાં શું નાખવાનું છે? મસાલામાં છે લીલી ડુંગળી, કોથમરી, ટમેટા, પછી મરચા લીલા. તો મિત્રો અત્યારે તમે જો અત્યારે આપણે કારેલાની જ્યારે સુંદરથી ભરવાની તો બધી કમ્પ્લીટ થઈ ગયું છે. ને હવે તીખું ખાતા હોય તો વેજ મરચું નાખવાનું થોડું. ઓછું નાખો, આપણે મીડિયમમાં આપણે નાખ્યું છે. મીડિયમ નાખ્યું.